નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં હવે ફાસ્ટ ફૂડનો વેપાર કરતા વેપારીઓએ કાયદેસર એનઓસી લઈ ધંધો કરવો પડશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રેસ્ટોરન્ટ, હોટલ, ખાણીપીણીનો ધંધો કરનારાઓ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીનો ધંધો કરનારાઓએ મહાનગરપાલિકામાંથી આરોગ્ય અંગે એનઓસી મેળવવાનું રહેશે. મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે તે સંસ્થાના વારંવાર થતા ચેકિંગ દરમિયાન ગ્રાહકો માટે યોગ્ય સુવિધાઓ ન અપાતી હોય તો તે સંદર્ભે જે તે સંસ્થાને નોટિસ પણ અપાશે અને ગ્રાહકો માટે હાથ ધોવાની તેમજ ટોયલેટની વ્યવસ્થા પણ કરવાની રહેશે. ગ્રાહકો માટે હાથ ધોવા લિક્વિડ સોપની વ્યવસ્થા પણ કરવાની રહેશે અને ફાયર સેફ્ટીની સુવિધા પણ કરવાની રહેશે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોએ તેમને ત્યાં કામ કરતા વેઇટરો, કારીગરોના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ ફોટોગ્રાફ સાથે ફરજિયાત રાખવાના રહેશે. દર 6 માસે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ નવું બનાવવાનું રહેશે. ત્યારબાદ એકત્ર થયેલો ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરી કચરો લેવા આવતા વાહનોને મહાનગરપાલિકામાં વહીવટી ચાર્જ ફરજિયાત પણ આપવાનો રહેશે. હોટલ અને રેસ્ટોરન્ટોમાં એકત્ર થયેલ ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરી કચરો લેવા આવતા વાહનોનો મહાનગરપાલિકામાં વહીવટી ચાર્જ ફરજિયાતપણે આપવાનો રહેશે. રેસ્ટોરન્ટ, હોટલના માલિકોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ પાર્સલ માટે બંધ કરવાનો રહેશે. હોટલ અને રેસ્ટોરન્ટના ધારકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનો ફરજિયાતપણે અમલ કરવો પડશે. મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીનો ધંધો કરનારા લારી ગલ્લા, હોટલ તેમજ રેસ્ટોરન્ટ દ્વારા ઉત્પન્ન થતા કચરાને મહાનગરપાલિકાના વાહનમાં જ આપવાનો રહેશે અને તે માટે મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા તથા 15થી ઓછી બેઠકવાળા હોટેલ, રેસ્ટોરન્ટ માટે માસિક ₹1000, 15 બેઠકવાળા હોટલ અને રેસ્ટોરન્ટ માટે ₹1500, 20 બેઠકવાળા રેસ્ટોરન્ટ માટે ₹2000, 20થી 50 બેઠકોવાળી રેસ્ટોરન્ટ અને હોટલો માટે માસિક ₹3000 તથા 50થી વધુ બેઠકો માટે ₹5000નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તે તમામને બંધન કરતા રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના માટે માન્ય કમિશનર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એમાં માત્ર ચાર્જની બીજી પણ ઘણી બધી વસ્તુઓ સાહેબે એમાં જાહેર કરી છે. એમાં આપણે જે પણ હોટલ, રેસ્ટોરન્ટનો ધંધો કરતા હોય છે એમના આરોગ્ય વિભાગનું એનઓસી લેવું ફરજિયાત છે. જે પણ ખાણીપીણી સાથે સંકળાયેલા છે એ લોકોએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. દર 6 મહિને એક વખત મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે. હોટલ, રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જે પાયાની સુવિધા આપવામાં આવે એ તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોવી જોઈએ. ફાયર સેફ્ટીની સુવિધા પણ હોવી જોઈએ. પ્લાસ્ટિક વેસ્ટ અને સોલિડ વેસ્ટના રૂલ્સનું ફરજિયાત પાલન કરવાનું રહેશે તથા પોતાના ત્યાં ઉત્પન્ન થતા સૂકો અને ભીનો કચરો અલગ રાખવાનો રહેશે અને મહાનગરપાલિકાનું જે વાહન આવે એમાં નિયત કરેલા દર જેનો ચાર્જ સાહેબે જાહેર કર્યો છે એ દરો ભરીને એમાં આપણે પોતાનું નોંધણી કરાવીને એ કચરો નિયત કરેલા વાહનને જ આપવાનો રહેશે, ગમે ત્યાં ફેંકવાનું રહેશે નહીં. એના અંગેનું એક જાહેરનામામાં ચાર્ટ આપવામાં આવ્યો છે કે જો બાયફર્કેશન નહીં કરશે એના કેટલું પેનલ્ટી છે, ગમે ત્યાં ફેંકશે એનું કેટલું પેનલ્ટી છે એ તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.